તો જય માતાજી દર્શક મિત્રો, મારું નામ છે કરણ ચાલન અને તમે જોઈ રહ્યા છો કરણ જસા વ્લોગ. આ વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે મહાશિવરાત્રિ. જી હા, આજે મહાશિવરાત્રિનો પર્વ છે, એટલે અમે જઈ રહ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. તો ચાલો સીધા આપણે મળીએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. આપણી પાસે બાઇક છે, તો ચાલો તમને પહેલાં બાઇક દેખાડી દઉં જે હમણાં જ લીધી છે, અને પછી સીધા આપણે જઈએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો બાઇક કેવી છે તે કમેન્ટ જરૂર કરજો. અને હવે આપણે આવી ગયા છીએ ફ્રૂટ લેવા. જી હા, તો ચાલો ફ્રૂટ લઈ લઈએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફ્રૂટની દુકાને. ફ્રૂટ તો લેવા જ પડશે, આજે પ્રસાદી બનાવવાની છે, તો ચાલો ફટાફટ આપણે ફ્રૂટ લઈ લઈએ. કિલો કેળા નાખી. તો મિત્રો આપણી ગાડી અહીંયા છે, અહીંયા પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે તમને મંદિર દેખાડું. બહુ મસ્ત મંદિર છે, કલર પણ હમણાં જ કર્યું છે. તો માં ભાંગ પણ છે, તે પણ આપણે થોડીક પ્રસાદી રૂપે આપણે થોડીક પીશું. તો ચાલો હવે સીધા આપણે મહાદેવના દર્શન કરીએ. શણગાર જોઈએ કેવું છે શણગાર. તો મિત્રો તમે જોયું આ સ્પેશિયલ દૂધની બનેલી ભાંગ છે. તો ચાલો આપણે થોડીક ચાખીએ. અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો બ્લોગ આપણી ચેનલ પર આવી ગયો છે, ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે. તો ચાલો હવે આપણે થોડીક ભાંગ પીએ. બહુ જોરદાર છે મિત્રો. તમે કઈ ભાંગ પીધી આજે તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો, દૂધની કે વરિયાળીવાળી. તો અહીંયા બગીચો પણ છે, તે પણ તમને દેખાડી દઉં. પી લીધી છે, બહુ મસ્ત ભાંગ હતી. મેં તો થોડીક જ પીધી. અને આજે આ ઉપવાસ પણ હોય છે, મેં પણ ઉપવાસ રાખ્યા છે. અને આ તહેવારનું બહુ ખાસ મહત્વ તો મને નથી ખબર, પણ એ ખબર છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આ દિવસે વિવાહ થયા હતા. તે દિવસથી બધા શિવલિંગની પૂજા અર્ચના કરે છે અને ઉપવાસ કરે છે અને વ્રત પણ કરે છે.